નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌનું ગેલેક્સી સ્કૂલ ઓફ સાયન્સના ઓનલાઈન સેશન વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વન્સ અગેન આપણે આપણા લેક્ચર તરફ આગળ વધીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં કેપેસિટન્સ વિશે જોયું હતું કે કેપેસિટન્સ કોને કહેવાય. હવે આજે આપણે અમુક દાખલા જોવાના છે. કેપેસિટન્સ જે છે એ એક પ્રકારનો એવું પરિપથ છે, એવું ડિવાઇસ છે, ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જેને કહી શકાય કે જે આપણને વિદ્યુતભાર સ્ટોર કરવા માટે ખૂબ જ ઉપયોગી થાય. રાઈટ, બરોબર છે. વચ્ચે આપણે એક ટોપિક ભૂલી ગયા હતા કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન આ બંને વચ્ચે રિલેશન શું, એટલે આ બંનેને આપણે કઈ રીતે અલગ પાડી શકીએ તે વિશેની વાત છે. તો ધ રિલેશન બિટવીન ઇલેક્ટ્રિક પોટેન્શિયલ એન્ડ ઇલેક્ટ્રિક એનર્જી એના વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે. તો એના વિશે માહિતી આપવા માટે દાખલા તરીકે એઝ વી નો આપણને જે રીતે ખબર છે કે V ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઓફ ઇન્ટિગ્રેશન E ડોટ dr. એટલે એકચ્યુઅલમાં આમ જોવા જઈએ તો આનો મતલબ થાય છે ડેલ્ટા V બરાબર આવું કંઈક થાય. બરોબર, આવું કંઈક થાય અને મારે આમાંથી આ ઇન્ટિગ્રેશન કાઢી દેવું છે અને ની વાત કરીએ તો ને આપણે આ રીતે લખી શકીએ છીએ કે dV બાય dr. બરોબર છે. હવે વિદ્યુત સ્થિતિમાન જે છે એ તો આપણા પાસે સદિશ રાશિ નથી, એ અદિશ રાશિ છે. અને માનો કે આ રીતે આપણા પાસે કોઈ યામ પદ્ધતિ આપેલી હોય અને આ આપણા પાસે છે dr. તો એક્સ એક્સિસમાં કેટલા સુધી, વાય એક્સિસમાં કેટલા સુધી અને ઝેડ એક્સિસમાં કેટલા સુધી એના વિશે વાત કરીએ તો આપણે આવું લખી શકાય કે E બરાબર ડેલ વી બાય ડેલ આર આવું લખાય. આ છે એક પ્રકારનું ડેરિવેશનનો જ ફોર્મ્યુલા, ડેલ વી બાય ડેલ આર. હવે આમાં ડેલ આર જે છે એ પોઝિશન વેક્ટર છે, એની જગ્યાએ આપણે એમ લખી શકીએ કે ભાઈ ડેલ એક્સ આઈ કેપ પ્લસ ડેલ વાય જે કેપ પ્લસ ડેલ ઝેડ કે કેપ. આ રીતે આપણે વાત કરી શકીએ છીએ. તો આમાં આપણે આની કિંમત અહીંયા મૂકી દઈએ તો E રેઝ ટુ ડેલ વી અપોન ડેલ એક્સ આઈ કેપ ડેલ વાય જે કેપ પ્લસ ડેલ ઝેડ કે કેપ આ રીતે થાય. અને આને આપણે વિસ્તૃત તરીકે લખીએ તો ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇક્વલ્સ ટુ ડેલ વી અપોન del x I cap plus, sorry, v is not an scalar vector quantity, del v upon del y j cap del v upon del z k cap. એટલે del v upon del x, del v upon del y અને del v upon del z. તો આનો મતલબ શું? તો ફોર એક્ઝામ્પલ માનો કે આપણા પાસે કોઈ એક પ્રશ્ન આપેલો હોય કે યામ પદ્ધતિમાં આપેલ બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે જેનું સ્થિતિમાન કંઈક આપણને આ પ્રમાણે આપેલું છે કે માનો કે એવું આપેલું કે ભાઈ એક્સ સ્ક્વેર વાય વાય સ્ક્વેર ઝેડ પ્લસ ઝેડ સ્ક્વેર એક્સ આવું આપેલું હોય અને તમને એમ કે ભાઈ ડી આરની જે વેલ્યુ છે એમાં કંઈક છે 2, 3 અને 4 આ વેલ્યુ આપેલી છે. તો આપણે આને કઈ રીતે શોધી શકશું? તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવાનું હોય તો પહેલાં એક્સ વાય અને ઝેડના સાપેક્ષે શોધજો અને પછી છે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધજો, એ રીતની વાત છે. તો સૌ પ્રથમ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવું હોય તો ડેલ વી બાય ડેલ એક્સ શોધવાનું હોય. તો ડેલ વી બાય ડેલ એક્સ એટલે આને આપણે ડેરિવેશન કરવું પડશે. તો ડી બાય ડી એક્સ હવે આપણે ડેરિવેશન કરવાનું છે એક્સ સ્ક્વેર વાય પ્લસ વાય સ્ક્વેર ઝેડ પ્લસ ઝેડ સ્ક્વેર એક્સ. આ પ્રમાણે કદાચ ડેરિવેશન આપણને કરવાની વાત કરે તો આનું ડેરિવેશન થાય એક્સના સાપેક્ષે. એક્સના સાપેક્ષે આનું થઈ જશે 0, આ બેનું થશે ડેરિવેશન.
એક્સ સ્ક્વેર એમાં વાય થઈ ગયું કોમન, એક્સ સ્ક્વેરનું થશે 2x પ્લસ ઝેડ સ્ક્વેર એમના એમ રહેશે ને એક્સનું થઈ જશે 1. એટલે આપણા પાસે ડીવી બાય ડીએક્સ જેને આપણે કહી શકીએ છીએ ઈ એક્સ, એની વેલ્યુ આવી 2yx પ્લસ ઝેડ સ્ક્વેર, એમાં વાયની વેલ્યુ આપણે મૂકી દઈએ 3, તો 2 into 3, એક્સની વેલ્યુ મૂકી દઈએ 2 અને ઝેડ છે આપણા પાસે 4 જેનું વર્ગ થાય છે 16. 2 3 6 6 2 12, 12 પ્લસ 16 એટલે આપણા પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ આવી 28 ન્યૂટન પર કુલમ. આ છે એક્સ એટલે અહીંયા આવશે આઈ કેપ. બરોબર. એ જ રીતે ઈ વાય, તો આમાંથી જ આપણે ડાયરેક્ટ કરીએ તો ઈ વાયની કિંમત હશે 2yz પ્લસ એક્સ સ્ક્વેર, એટલે 2 into y, વાયની કિંમત છે 4, ઝેડની કિંમત છે 4 ને વાયની કિંમત છે 3, એક્સ સ્ક્વેર થાય આપણા પાસે 4, 4 2 8, 8 3 24, 24 પ્લસ 4 દેટ ઇઝ ઇક્વલ્સ ટુ ઓલ્સો 28. એટલે આપણા પાસે ઈ વાય ઇક્વલ્સ ટુ 28 ન્યૂટન પર કુલમ આવ્યું. અને એ જ રીતે આપણે ઈ ઝેડ શોધવું હોય તો ઈ ઝેડ શોધવા માટે થઈને આપણે શું કરશું? આ ઝેડની છે તો 2zx પ્લસ અહીંયા છે આપણા પાસે z તો y સ્ક્વેર, તો 2 into z, ઝેડની વેલ્યુ છે 4, એક્સની વેલ્યુ છે 2 જી, અને y સ્ક્વેર છે 3, 3નું વર્ગ થાય 9, તો 4 2 8, 8 2 16, 16 પ્લસ 9 તો અગેન 28 ન્યૂટન પર કુલમ. આ વાત થઈ આપણા પાસે, આપણને મળ્યું છે ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ કે કેપ. હવે આપણે ઈ નેટ શોધવું હોય તો ઈ નેટ ઇઝ ઇક્વલ્સ ટુ ઈ એક્સ નો સ્ક્વેર પ્લસ ઈ વાય નો સ્ક્વેર પ્લસ ઈ ઝેડ નો સ્ક્વેર. બરોબર. એટલે આપણે શોધવાનું છે 28. તો એક જ મિનિટ મિત્રો, આપણે 28 નું સ્ક્વેર શોધવાનું છે. તો 28 નું સ્ક્વેર શોધવા માટે 28 into 28 જેની વેલ્યુ થાય છે 784, તો 784 into 3 એટલે આપણા પાસે 784 પ્લસ 784 પ્લસ 784 જેની વેલ્યુ આવી છે આપણા પાસે 2352. અને આનું આપણે જો વર્ગમૂળ શોધવું હોય તો 48.49 સમથિંગ જેવું કંઈક આવે છે. એટલે 48.49 ન્યૂટન પર કુલમ આપણા પાસે ઈ નેટની વેલ્યુ આવી. એટલે આ ટાઈપના સમ કરવા માટે આપણે આ રિલેશન મેન્ટેન કરવાનું હોય છે. તો હંમેશા યાદ રાખજો કે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ શોધવા માટે ડીવી બાય ડીઆર થતું હોય છે. બરાબર છે મિત્રો? તો આ હતું આપણા પાસે જે વેલ્યુ છે એ. નેક્સ્ટ કેપેસિટન્સમાં લાસ્ટ આપણે જોયું હતું કે એક સિમ્પલ વસ્તુ આપેલી છે, પણ પેરેલલ પ્લેટ કેપેસિટર હોય તો આપણે શું કરી શકીએ એ મુખ્ય વાત છે. તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં આપણે શું થઈ શકે, શું કરી શકીએ, કઈ રીતનું સિસ્ટમ કામ કરે છે એના વિશે થોડીક માહિતી લઈએ. બરોબર છે? તો હવે આપણે આયા પેરેલલ પ્લેટ કેપેસિટરમાં. પેરેલલ પ્લેટ કેપેસિટર. બરોબર. તો પેરેલલ પ્લેટ કેપેસિટરમાં માનો કે એકોર્ડિંગ ટુ આપણે ટેક્સ્ટ બુક પર જ જઈએ તો જે આપણે પેલા બે કાલ સ્ફિયર લીધા હતા એવા બે સ્ફિયર લઈએ. તો બે સ્ફિયર એટલે કે કોઈ પણ આ ટાઈપની પ્લેટ લઈ લો. આ ટાઈપની આપણા પાસે પ્લેટ આપેલી છે. આ પ્લેટમાં એક પ્લેટ છે પ્લેટ નંબર 1, બીજી છે પ્લેટ નંબર 2. બરાબર. આ બંનેનું ક્ષેત્રફળ અને લંબાઈ સરખી છે. તો આનું ક્ષેત્રફળ થાય છે એ. બરાબર. અહીંયા માનો કે આપણા પાસે ધન વિદ્યુત ભાર આપેલા છે, અહીંયા ઋણ વિદ્યુત ભાર આપેલા છે. આ બંને વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની દિશા જે છે એ આ બાજુમાં છે. આ તમે જોઈ શકો છો. અને આમના બંને વચ્ચેના અંતર છે ડી. બરાબર. હવે આપણે વિદ્યુત ભારિત પૃષ્ઠ ઘનતાની વાત કરીએ તો આમાં જે વિદ્યુત ભારિત પૃષ્ઠ ઘનતા આના માટે છે સિગ્મા અને આના માટે છે માઇનસ સિગ્મા, કારણ કે માઇનસ વિદ્યુત ભાર છે તે માટે આપણે આ રીતે લઈ શકીએ.
બરોબર છે। અને પૃષ્ઠ ઘનતા જે છે તો પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા બરાબર ક્યુ અપોન એ આવું થતું હોય છે, જેને આપણે ધ્યાનમાં રાખીશું। બરોબર છે। તો આપણે આની વાત કરીએ, પૃષ્ઠ ઘનતાની વાત કરીએ તો પૃષ્ઠ ઘનતામાં આપણા પાસે કોઈ પણ પેરેલલ પ્લેટ હોય, સિંગલ પ્લેટ, યાદ કરો ચેપ્ટર નંબર 1 એમાં આપણે આ જે પેરેલલ પ્લેટ કેપેસિટરની અંદર જે પ્લેટનો ઉપયોગ કરે છે ત્યાં અનંત લંબાઈ સુધીના પ્લેટની વાત થઈ હતી, જેમાં ગૌસના નિયમના આધારે આપણે ગૌસના બીજા નિયમના આધારે આપણે પ્લેટમાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું હતું। તો જેમાં એક પ્લેટના કારણે આપણા પાસે વિદ્યુત ક્ષેત્ર મળે છે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ, આ આપણને મળે છે। આ હતું આપણા પાસે ગૌસ એપ્લિકેશન એટલે ગૌસના નિયમના અનુસાર। બરોબર। તો ગૌસના નિયમના અનુસારની વાત કરીએ તો પ્લેટ જે પણ આપણે વાત કરી રહ્યા છીએ તેના માટે કે બહારના વિભાગના પ્લેટ ઉપર અને બહારના વિભાગના પ્લેટ 2 ની વચ્ચેના વિસ્તારમાં આપણા પાસે વિદ્યુત ક્ષેત્ર 0 મળશે। એટલે કે શું, તો બહારનો વિભાગ ફર્સ્ટ એટલે આના બહારનો વિભાગ ફર્સ્ટની વાત કરીએ એટલે પ્લેટની ઉપરનો ભાગ, તો અહીંયા આપણને મળશે E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ માઇનસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ 0। એક વસ્તુ થઈ આ। બરાબર। અને બહારનો વિભાગ પેરેલલ પ્લેટ 2 એટલે એની નીચેના માટેની વાત કરીએ છીએ તો એમાં પણ સેમ પરિસ્થિતિ ઉદ્ભવ થશે કે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ અને સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ વિચ ઇઝ ઇક્વલ્સ ટુ 0। હવે આ બંને પ્લેટમાં તો આપણા પાસે 0 મળે છે, પણ આપણે વચ્ચેના વિસ્તારની વાત કરીએ, શેની વાત કરીએ, વચ્ચેના વિસ્તાર એટલે ક્યાંક સમથિંગ અહીંયા, તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ મળે તો એના આધારે આપણને મળે છે સિગ્મા અપોન એપ્સિલોન નોટ। કારણ કે આ 2 છે, આ બંને નીચેનું પદ જે છે સરખું છે, સરખું હોવાના કારણે ખાલી ઉપરનું જ આપણે પ્લસ કરી શકતા હોઈએ છીએ, એટલે ઉપરનું પ્લસ કરીએ તો 2 સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ 2 થયા કેન્સલ, એટલે આપણા પાસે વધ્યું સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ। સિગ્માની અંદર આ કિંમત મૂકી દઈએ તો ક્યુ અપોન એપ્સિલોન નોટ એ। બરોબર છે। તો આટલું આપણને આમાં મળે છે। હવે આ તો આપણને શું મળ્યું, વિદ્યુત ક્ષેત્ર મળ્યું, એટલે આપણા પાસે વિદ્યુત ક્ષેત્ર E ની કિંમત ક્યુ અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ એ। જો આમાં જે E છે એ હાલ પૂરતા વાત કરીએ તો આમાં જે એના વચ્ચેનું અંતર જે છે તેના પર બહુ શું કહેવાય ભાર રાખતી નથી, પણ વિદ્યુત ક્ષેત્ર જે છે વિદ્યુત સ્થિતિમાન તે રાખે છે। આપણે હમણાં જોયું કે V બરાબર E ડોટ ડી। બરોબર છે। તો હવે આમાં E ની કિંમત ઉપરથી આમાં મૂકી દઈએ તો Q અપોન એપ્સિલોન નોટ એ અને ડી, આ રીતે આપણે મૂક્યું। હવે આ આપણને શું મળ્યું, V ની કિંમત, તો V બરાબર Q ઇન્ટુ ડી અપોન એપ્સિલોન નોટ ઇન્ટુ એ। હવે કેપેસિટન્સની વાત કરીએ તો કેપેસિટન્સ બરાબર C બરાબર Q અપોન V, તો Q ની કિંમતની વાત થાય છે એપ્સિલોન નોટ એ અપોન ડી, આવું થાય। હવે આવું કઈ રીતે થયું તો જુઓ, C બરાબર Q અપોન V, આ આખી કિંમત આમાં મૂકી દઈએ એટલે C બરાબર Q અપોન V, તો અપોન V માં Q ઇન્ટુ ડી એપ્સિલોન નોટ ઇન્ટુ એ, આ Q કેન્સલ થયા, આ જતું રહ્યું ઉપર, એટલે આપણા પાસે આ વેલ્યુ આવી C ઇક્વલ્સ ટુ એપ્સિલોન નોટ એ અપોન ડી, એટલે આપણા પાસે C નો એક બીજો ફોર્મ્યુલા આવ્યો એપ્સિલોન નોટ એ અપોન ડી। બરોબર છે। એટલે અપેક્ષા મુજબ આપણા પાસે કેપેસિટન્સની તંત્રની ભૂમિકામાં જો આપણે વાત કરીએ સિમ્પલ કે કેપેસિટન્સ માટે કેટલી કિંમત હશે, તો આપણે સિમ્પલ વિચારીએ કે દાખલા તરીકે માનો જો એ જે છે એ આપણા પાસે 1 મીટર સ્ક્વેર હોય અને ડિસ્ટન્સ જે છે આ બંને વચ્ચેનું અંતર એ માનો કે 1 મિલીમીટર હોય। 1 મિલીમીટર એટલે આપણા પાસે સ્કેલ હોય તો સ્કેલમાં 1 સેન્ટીમીટરના 10 ભાગ કરો ત્યારે 1 મિલીમીટર થાય, એ આપ જાણો છો। તો હવે આપણે આ C માં બધી કિંમતો મૂકીએ તો C માં એપ્સિલોન નોટ જે છે, એપ્સિલોન નોટ એટલે શૂન્ય અવકાશમાં પરમિટિવિટીની વાત થાય છે, તો એની કિંમત આપણે મૂકી શકીએ છીએ 8.85 ઇન્ટુ 10⁻⁻12 કુલમ સ્ક્વેર ન્યૂટન -1 મીટર રેઝ ટુ -2,
ઇન્ટુ હવે આપણે એરિયા મૂકવાનો છે દેટ ઇઝ 1 મીટર સ્ક્વેર અપોન ડિસ્ટન્સ મૂકવાનું છે જેની કિંમત 1 મિલીમીટર છે તો આપણે લખી શકીએ 10⁻³ મીટર. બસ, તો આ મીટર આ મીટર કેન્સલ, બાકી બધી એકમોની આપણે વાત કરીશું. તો C ઇક્વલ્સ ટુ 8.85 × 10⁻⁹ ફેરાડ. આ શેના માટેની કિંમત આવી? જો આપણા પાસે એરિયા અને અંતર આ બંને આટલું હોય તો, બરોબર છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે મિત્રો, બરોબર. તો આ એક વસ્તુ હતી જે મેં તમને વાત કરી. હવે નેક્સ્ટ આપણે અમુક થોડાક દાખલા જોઈ લઈએ. તો દાખલાઓ જોવા માટે થઈને આપણે સૌથી પહેલા દાખલા પરથી ટ્રાય કરીએ છીએ અને પહેલો દાખલો આપણા પાસે છે 2.1. હવે 2.1માં આપણા પાસે દાખલો જે છે એ શું કહે છે, અહીંયા એપ્રોક્સિમેટલી થઈ જશે એટલે આપણે કશું બીજું પેજ નહીં લેવાની જરૂર નથી. એક્ઝામ્પલ 2.1. એક્ઝામ્પલ 2.1માં એ પ્રશ્નમાં શું કહે છે મિત્રો, તમે ટેક્સ્ટબુક તમારી જોડે રાખજો. 4 × 10⁻⁷ કુલમમાં આપણે વાત કરીએ તો 4 × 10⁻⁷ કુલમ જો આપેલું, એક જ મિનિટ મિત્રો, જસ્ટ હું ચેક કરી લઉં કે કેટલું છે. ઓકે, થોડોક સમય છે આપણા પાસે. તો 4 × 10⁻⁷ કુલમ આપણા પાસે વિદ્યુતભાર આપેલું છે અને 9 સેન્ટીમીટર દૂર એટલે R બરાબર 9 સેન્ટીમીટર આપેલું છે. તો વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો તો V બરાબર KQ અપોન R. તો K ની કિંમત 9 × 10⁻⁹, Q ની કિંમત 4 × 10⁻⁷, R 9 સેન્ટીમીટર આપેલું છે એટલે 0.09, બરોબર છે. આ હટાવો એટલે અહીંયા 100 આવે, આ 9 9 કેન્સલ, આ 100 અને 9 એટલે 100 ને 9 થયા આપણા પાસે 2 મીંડા અને આ 9 9 ને 2 11, 11 ને -7 એટલે 4 × 10⁴ વોલ્ટ. આ આપણા પાસે આવ્યું વોલ્ટેજ. હવે એ જ રીતે આપણે આની વાત કરીએ તો W બરાબર Q × V આપણા પાસે બીજું આપ્યું છે. કદાચ આ વિદ્યુતભારને આપણે નજીક લઈ આવીએ તો કેટલું થાય? તો આ વિદ્યુતભાર છે 2 × 10⁻⁹ into 4 × 10⁴ વોલ્ટ ઇન્ટુ કુલમ. તો આ આપણા પાસે આવે છે 8 × 10⁻⁵ જૂલ. આ આપણા પાસે થયું વર્ક ડન મિત્રો, બરોબર છે. 2 મિનિટ માટે સ્ટોપ કરું છું.